બરોબર છે બરોબર છે જય હો મ્યુઝિક તમારા વડીલ કેમ કે જુવાની ઉભરાય છે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટીએમ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરી દો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઇલેક્ટ્રોનિક એપ્લિકેશનને ઓપન કરી લઈશું। ઇલેક્ટ્રોનિક એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીં નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રોજેક્ટની લિંક આપે છે। તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોનિક એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેક્ટ્રોનિકની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રોનિક્સની અંદર એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે સૌથી પહેલાં જે વિડીયોની અંદર ફોટો તો એ ફોટાને બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો પ્રોજેક્ટને ઓપન કરશો એટલે અહીંયા તમે જોશો મેં તમને 50% તો ફોટો કમ્પ્લીટ એડિટ કરેલો આપ્યો છે। ફોટો પીએનજી ને જે બેકગ્રાઉન્ડ એડ કરશો તો તમારો ફોટો છે એ કમ્પ્લીટ બની જશે। તો એના માટે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રખવું જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી zip ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કારણે ઇલેક્ટ્રોનિક એપ્લિકેશનની અંદર આવી જશે। તો સૌથી પહેલાં તમે જોશો મેં તમને એક બેકગ્રાઉન્ડ આપ્યું છે તો બેકગ્રાઉન્ડ એડ કરી અને 3 ડોટની અંદર જે બેકગ્રાઉન્ડ ફૂલ સ્ક્રીન તો ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમે બેકગ્રાઉન્ડ વાળી લેયર પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેવું છે। ફરી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રખવું જવાનું છે અને તમારો જે પણ ફોટો હોય તમે કોઈનો વિડીયો બનાવતા હોય એનો ફોટો હોય ફોટાનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટાને એડ કરવાનો છે। આપણે અહીંયા જોઈ શકો છો વિજયભાઈનો વિડીયો બનાવ્યો છે તો વિજયભાઈનો ફોટો એડ કરી લઈએ છીએ। ત્યારે તમે મોટાસના ઓપ્શન જેમ છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। હવે તમે ત્રિકોણના સાઇઝ છે અને સાઇઝ વધારી લેવાનું છે બરાબર। આ રીતે સાઇઝ ના વધે તો અહીંયા તમે જો 3000 છે તેની જગ્યાએ આપણે 5000 કરી લઈશું તો કે કારતે થઈ જશે તો આપણે અહીંયા 5 ની જગ્યાએ 6 કરી લઈએ છીએ બરાબર। તો 6000 સાઇઝ કરી હવે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તમારે જે પ્રકારનો ફોટો હોય તે તમારે સાઇઝ કરી લેવાનું છે બરાબર। તો આપણે ફોટો થોડોક ત્રાસો છે અને રોટેશનમાં આપણે 80 કરી લઈશું। ત્યારબાદ તમારે શું કરવું છે ફોટાને કમ્પ્લીટ કરીશું આપણે નીચે બ્રશ છે એની નીચે બ્રશમાં સેટ કરી લેવાનું છે। તો ફોટાને આપણે બ્રશમાં સેટ કરી લીધા બાદ તમારે શું કરવાનું છે ફોટા લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે, એડિટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નીચે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં જવાનું છે ને વાઇપર ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો જે એંગલ વાળા ઓપ્શનમાં જવાનું છે એંગલમાં એંગલને તમારે અહીંયા શું 90 ડિગ્રી કરી લેવાનું છે। 90 ડિગ્રી કર્યા બાદ તમારે એન્ડ વાળા ઓપ્શનમાં જવાનું છે ને એન્ડને તમે શું ઓછો કરશો એટલે નીચેથી આપણો ફોટો કટ થઈ જશે અને જોઈ શકો તો આપણો ફોટો ત્રાસો તો લે પણ કટ પણ ત્રાસો થાય તો એને આપણે સીધું કરી દઈશું અને ફેદરાવાળા ઓપ્શનમાં આવી ફેદરને આપણે 9-10 કરી લેવાનું છે બરાબર। 9-10 કર્યા બાદ જે એન્ડ છે એને તમે વધારશો તો ફોટો કટ થશે અને ઓછો કરશો મિત્રો ઓછો કરશો એટલે જોશો ફોટો કટ થશે ને વધારશો એટલે કટ ઓછો થશે બરાબર। તો આપણે કંઈક આ રીતે કટ કરી લેવાનું છે। હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે આપણે બેકગ્રાઉન્ડ ઉપર અહીંયા જે પીએનજી છે એની ઉપર સેટ કરી લેવાનું છે બરાબર। હવે બંનેની લેન્થ છે આપણે અહીંયા લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ફરી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રખવું જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કારતે એક પીએનજી આપેલ છે તો એને એડ કરવાનું છે।
ઇફેક્ટ બોક્સમાં જઈ એડ ઇફેક્ટ પર ક્લિક કરીને જે ક્રોમા કીવાળી ઇફેક્ટ છે ઉપર એના ઉપર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. હવે તમારે જે ગ્રીન કલર છે એના પર ક્લિક કરી વ્હાઇટ કલર સિલેક્ટ કરવાનું છે અને જે નીચે થ્રેશોલ્ડ છે ને આપણે 1000 હશે તો એની જગ્યાએ થોડોક વધારે લેવાનું છે, બરાબર. હવે તમે પેજ પર ક્લિક કરી મોટા ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્રીજા આપણે સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે થોડીક ઓછી કરીને આને છે ફોટાની જગ્યાએ કમ્પ્લીટ અહીંયા સેટ કરી અને હવે તમે પીએનજી પર ક્લિક રાખી પીએનજી છે ને નીચે ફોટા નીચે સેટ કરશો કંઈક કારથી ફોટો થઈ જશે, બરાબર. તો હવે તમારે શું છે ઓપન છે તમે જોશો ગ્રુપ એન્ડ માર્ક્સવાળી તમને 4 લેયર જોવા મળશે. તો 4 લેયરની અંદર તમે જેનો પર વિડીયો બનાવતો હોય એના ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સ પર જવાનું છે અને તમારે જે પણ ફોટો હોય ફોટાને એડ કરવાનું છે ને ફોટાને નીચે લાવી દેવાનું છે. હવે તમે ફોટા લેયર પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન જઈએ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. ત્યારે તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કારણે ઓછી કરી લેવાની છે. ઓછી કરે તમારે જે ફોટો છે ને આપણે કમ્પ્લીટ અહીંયા બોક્સની અંદર સેટ કરી અને બહાર નીકળી જવાનું છે, બરાબર. એટલે એક ફોટો એડ થઈ ગયો છે. ફરીથી બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ સેમ એ રીતે આપણે ફોટો એડ કરી ફોટો નીચે લઈ દઈશું. મોટાસના ઓપ્શન જે આપણે 90 ડિગ્રી રોટેટ કરી અને તમે જોઈ શકો છો આ રીતે ફોટાની સાઇઝ ઓછી કરી લેવાની છે અને ફરીથી આપણે બોક્સની અંદર આ ફોટાને સેટ કરી લઈશું. ફોટો સેટ થઈ જાય તમારે ફરીથી ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ આપણે એક ફોટો લઈ લઈશું ને ફોટો નીચે લાવી દેવાનું છે અને 90 ડિગ્રી રોટેટ કરીને આની પણ સાઇઝ આપણે ઓછી કરી લેવાની છે, બરાબર મિત્રો. તો આપણે વિડીયો લાંબો ના થાય એટલા માટે હું ફટાફટથી ફોટો એડ કરી લઉં છું. મિત્રો તમારે શાંતિથી કમ્પ્લીટ ફોટા એડ કરી લેવાનું છે, બરાબર. હવે તમે ચોથા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ સેમ એ રીતે આપણે એક ફોટો લઈ લઈશું ને ફોટાની સાઇઝ નીચે લઈ અને આની 90 ડિગ્રી રોટેટ કરશું અને આની પણ સાઇઝ આપણે ઓછી કરી લેવાનું છે. તો આ રીતે તમે જોશો કે 4 ફોટા આપણે સેટ થઈ ગયા છે, બરાબર મિત્રો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 20 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે તમારે શું કોણ છે આ ફોટાને આપણે પીએનજી અંદર સેવ કરવાનું છે અને માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી પીએનજી વાળો પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે. ત્યારે તમારો ફોટો છે કમ્પ્લીટ પીએનજી અંદર સેવ થઈ જશે, બરાબર મિત્રો. તો ફોટો છે તે સેવ થઈ ગયો છે. સેવવાળા ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે, બરાબર. તો આ ફોટો તમે આ રીતે રાખો તો રાખી શકો છો પણ આપણે વિડીયોની અંદર કલર રેડી કરીશું તો તમે કલર રેડી કરવા માટે આપણે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આવી જવાનું છે, બરાબર. લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરશો એટલે સૌથી પહેલાં તમે જો ઓલ મટીરિયલમાં તમને એક આ રીતે એક ફોટો જોવા મળશે, બરાબર. તો ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરેલો કે કમ્પ્લીટ એડિટ કરેલો ફોટો તમને આપેલ છે, બરાબર. તો આ પ્રેસેટ છે તમારે ઓલ મટીરિયલમાં હશે તો એને આપણે તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે, બરાબર. એડ કરી તમારે 3 ડોટની અંદર જવાનું છે ને અહીંયા કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું તમે 3 ડોટની અંદર જઈને એડ ફોટો પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે જે એલાઇટ મોશનમાં ફોટો આપણે જે અત્યારે બનાવ્યો ફોટોને સેવ કરેલો હતો એ ફોટોને આપણે એડ કરી લઈશું. તો આપણો ફોટો અહીંયા તમે જોઈ શકો છો આ ફોટો આવી ગયો છે, બરાબર. તો આ ફોટો છે તમે જોશો આ રીતે છે તો આપણે આની અંદર જે પ્રેશર છે કઈ રીતે યુઝ કરવાનું છે એના માટે 3 ડોટની અંદર જવાનું છે ને જે પેસ્ટ સેટિંગ લખ્યું છે પેસ્ટ સેટિંગ એના પર ક્લિક કરશો તો તમે શું આપણો ફોટો એક જ ક્લિકની અંદર કલર ગ્રેડિંગ થઈ જશે. હવે એમાં શું કોણ છે શેર આઉટ ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી એક્સપોર્ટ પર ક્લિક કરશો અને રાઇટ ઉપર અહીં તમે જો ડીએનજી હોય તો તમે એની બદલે જેપીજી સિલેક્ટ કરીને રાઇટ કરી લેવાનું છે એટલે તમારો ફોટો કમ્પ્લીટ અહીંયા સેવ થઈ જશે, બરાબર. હવે ફરીથી આપણે જે ઇલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જવાનું છે અને અહીંયા તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં અહીંયા સોંગ્સ લગાવવાનું છે. તો એ જોઈશું સોંગ્સવાળું ગ્રુપ તમને આપેલું છે પણ એનું આઈ બટન બંધ છે તો એને ચાલુ કરશો એટલે સોંગ્સ છે તે કમ્પ્લીટ લખીને આવી જશે, બરાબર. અને આની અંદર જે ગુજરાતી ફોન્ટ યુઝ કરે છે તમારે જોઈતા હોય અથવા તમારે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એડ કરતાં શીખો. તો વિડીયોને જોઈ લેજો તમને ફોન્ટ ડાઉનલોડ કરતાં અને એડ કરતાં પણ આવડી જશે. તો હવે તમારે શું કરવાનું છે અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે અને અહીંયા તમને શું 5 સેકન્ડનો વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરવાનું છે. ત્યારે તમારે શું કરવાનું છે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી વિડીયો નીચે સોંગની નીચે સેટ કરી લઈશું કે કારતે બેકગ્રાઉન્ડમાં થઈ જશે, બરાબર. પણ અહીંયા આગળ શું વિડીયો લાસ્ટ સુધી નથી આવ્યો એના માટે લેયરને સિલેક્ટ કરી અને કોપી કરી લઈશું અને ફરીથી આપણે લેયરને અહીંયા જોઈ શકો છો અહીંયાથી પેસ્ટ કરી લેવાનું છે, બરાબર. તો વિડીયો લાસ્ટમાંથી પેસ્ટ કરી દઈશું એટલે તમે જોશો અહીંયા લાસ્ટ સુધી આપણે વિડીયો લેયર આવી જશે. તો એક્સ્ટ્રા લેન્થ હોય ને આપણે કટ કરીને એની વિડીયો નીચે સેટ કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે.
તો હવે તમારે શું કરવાનું છે, આગળ આવીશું એટલે તમને ડબલ બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે. અને અત્યારે આપણે લાઇટરૂમની અંદર જે કલર ગ્રેડિંગ કરેલો ફોટો છે ફોટાને એડિટ કરી લેવાનું છે. અને ફોટાની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લઈશું. ફોટાની લેન્થ સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચ્યા બાદ ફોટા નીચે અહીંયા ચોથા નંબર સેટ કરી દઈશું. ત્યારબાદ તમારે ફરીથી ડબલ બીટમાર્ક આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે. અને અહીંયા તમને 6 સેકન્ડનો વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે, આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ફરીથી આપણે વિડીયો લેયર પર ક્લિક કરી 3 અંદર જશું અને 5 ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન શું જવું છે, લાઇટ ઓપ્શન જશો એટલે તમને 5 ઓપ્શન જોવા મળશે. તો છેલ્લાનું જે લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો મિત્રો સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 24 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. જે રેટિંગવાળી લેયર છે એનો આઇટમ બંધ હશે તો એને ચાલુ કરશો એટલે કાલે આપણે વિડીયોની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ વિડીયોની અંદર ઇફેક્ટ નથી લાગી. તો ઇફેક્ટ લાગવા માટે તમે શું ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 અંદર જવું છે. અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમે જોશો કે કાલે આપણે જોરદાર ઇફેક્ટો લાગી જશે, એ પણ ન્યૂ સ્ટાઇલની અંદર. બરાબર મિત્રો, તો આપણો વિડીયો છે એ પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. અને તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો મિત્રો અહીંયા વિડીયો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો. બરાબર, જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને જે એક્સપોર્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા દિવસ સુધી, ત્યાં સુધી જય માતાજી.